નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તેવામાં ધ 4 લેક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચિત્ર અભિવ્યક્તિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ધ 4 લેક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના ખોડિયારનગર વ્હાઇટવુડા વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં બાળકોને નેચર ક્રાઇસ સે નો ટુ પ્લાસ્ટિક વિષય પર પોતાની કલ્પના શક્તિ અને વિચારો દ્વારા ચિત્રો દોરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ ઉદ્દેશ્ય કોઈ સ્પર્ધા માટે નહોતો, પરંતુ બાળકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો અને તેમના અંદરના વિચારોને સર્જનાત્મક બનાવવાનો હતો. આ કાર્યક્રમ પહેલા બાળકોને પ્લાસ્ટિક પ્રદૂષણ, પર્યાવરણની સમસ્યાઓ અને વૃક્ષારોપણના લાભો વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું, જેથી તેઓ પોતાની સમજ અનુસાર ચિત્ર બનાવી શકે. અને પછી બાળકોના સહભાગિતાથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. બાળપણથી જ પ્રકૃતિ પ્રેમ અને જવાબદારીનો અભ્યાસ થાય તે માટે આ પગલું ધ 4 લેક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવ્યું.